ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત કરવામાં આવે મધ્યપ્રદેશની તો ભોપાલમાં જે અત્યારે એક સમસ્યા સામે આવી છે, ત્યાં જે સમસ્યા સામે આવી છે કે અત્યારે વેન્ટિલેટર પર જે દર્દીઓ હતા તેના મૃત્યુ નિપજી ચૂક્યા છે અને તેનું કારણ એ હતું કે મધ્યપ્રદેશની એક જે હોસ્પિટલ હતી ત્યાં અચાનક જ વીજળી ગુલ થઈ ગઈ હતી, એના કારણે 3 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં વીજળી જતા વેન્ટિલેટર પર રખાયેલા 3 દર્દીઓના મૃત્યુ થયા। લાઇટ ગયા બાદ જનરેટર સમયસર શરૂ ન થયું અને જેના કારણે આ દર્દીઓના મૃત્યુ નિપજ્યા। ભોપાલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા છે। ભોપાલ કમિશનર પણ હમીદિયા હોસ્પિટલ દુર્ઘટનાની તપાસ કરશે। 3 દર્દીઓના જીવ વીજળી જવાને કારણે ગયા છે। यदि एमपीवी की लाइट गई तो उसको सहारा मिलना था जनरेटर का, और जनरेटर यदि फेल होता है तो वो स्वयं मशीन ही अपने बैकअप के माध्यम से 2 घंटे तक चालू रह सकती है, और हम पूरा एपिसोड देखें तो 1 घंटे के अंदर फिर से बिजली आ गई। इसका मतलब वेंटिलेटर का बैकअप इस घटना से कहीं भी प्रभावित नहीं हुआ, क्योंकि जो इस अस्पताल प्रशासन ने रिपोर्ट दी है उसमें ये सुनिश्चित उन्होंने किया है कि ये तीनों पेशेंट बहुत दुर्भाग्यपूर्ण है कि उनकी मृत्यु हो गई, परंतु उनकी तबीयत ज़्यादा खराब थी, वो वेंटिलेटर पर थे। परंतु उसके बाद भी माननीय मुख्यमंत्री के निर्देश पर भोपाल डिविजनल कमिश्नर कविंद्र कियावत जी इसकी जांच करेंगे। इस पूरे मामले की, चाहे बिजली के जाने की बात हो, चाहे मेंटेनेंस में कोताही बरतने की बात हो, या उसके बाद किसी रोगी पर इसका कोई विपरीत असर पड़ने की बात हो, ये पूरी जांच होगी। तो घटना છે ભોપાલની હમીદિયા હોસ્પિટલની કે જ્યાં કેટલાક ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા। અચાનક જ આ હોસ્પિટલમાં વીજળી જતી રહી અને થોડી મિનિટો બાદ જનરેટર પણ બંધ થઈ ગયું, જેના કારણે વેન્ટિલેટર પર રહેલા 3 દર્દીઓના મોત થયા છે। અને ભોપાલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા છે। જોકે એવો પણ બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર હતી। સવાલ અત્યારે એ ઊભો થાય છે કે આખરે આ દર્દીઓના મોત પાછળ અત્યારે તો વીજળી જ જવાબદાર ગણાઈ રહી છે, કેમ જનરેટર સમયસર શરૂ ના રહ્યું અને તેના કારણે દર્દીઓના શ્વાસ થંભી ગયા।